નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સગાઈના દિવસે ભાંડો ફૂટ્યો બનેલ સત્ય ઘટના વિશે। બેટા અગ્રિમા, અમને તો તું પસંદ જ છે। 6 મહિનાથી તું અમારા ઘરમાં આવતી જતી રહી છે। હવે સગાઈ કરવા માટે તારા ઘરે આવવાની ક્યાં જરૂર છે? તું અને નીલાક્ષ નક્કી કરો એ દિવસે તમારું એન્ગેજમેન્ટ। નંદિની બહેને ભાવિ પુત્ર વધુને સાચું જ કહ્યું। અગ્રિમા અને નીલાક્ષ 8 મહિનાથી સ્ટેડી હતા। પરિચયના 3જા દિવસે નીલાક્ષ અગ્રિમાને પોતાને ઘરે લઈ આવ્યો હતો। મમ્મી પપ્પાને ઓળખાણ કરાવી હતી। પપ્પા નીરજભાઈને તો છોકરી જોતા વેત ગમી ગઈ હતી। તેમણે નીલાક્ષને પૂછી લીધું હતું, અમારે શું કરવાનું છે તે કહી દે। તે પસંદ કરેલી છોકરીને માત્ર જોવાની જ છે કે પાસ નાપાસ પણ કરવાની છે? નીલાક્ષ પૂરેપૂરો કોન્ફિડન્ટ હતો। તમારામાં અગ્રિમાને નાપાસ કરવાની હિંમત છે પપ્પા? તમે એક શરતે ના પાડી શકો છો। અગ્રિમા કરતાં વધુ સુંદર છોકરી તમારે શોધવી પડશે। મમ્મી નંદિની બહેન તો અગ્રિમાના રૂપ ઉપર હૈયું ઓવારી બેઠા હતા। અગ્રિમા, હું તો આજથી જ તને વહુરાણી કહીને બોલાવીશ, ચાલશે ને? હા સાસુમાં, ચાલશે। અગ્રિમા આટલું બોલતામાં હસી પડી। નંદિની બહેનને લાગ્યું કે જાણે હવાનો કણકણ હસી ઉઠ્યો। નીરજભાઈને લાગ્યું જાણે થોરની કાટાળી વાડ ઉપર ગુલાબ ઉગ્યું। નીલાક્ષને થયું કે આ ક્ષણે જો મમ્મી પપ્પા ઘરમાં હાજર ન હોય તો એ અગ્રિમાને હાડકાતોડ આલિંગનમાં જકડી લેત। ખેર, જે કંઈ થયું તે મૂર્તિયાના પક્ષે થયું। પૂરા 6 મહિના સુધી અગ્રિમાએ પોતાના ઘરમાં આ વાતની જાણ થવા ન દીધી। એના પરિવારમાં મમ્મી અભિજ્ઞાબહેન સિવાય બીજું હતું પણ કોણ? પપ્પા તો। અગ્રિમાએ પપ્પા શબ્દને મનમાંથી ઝટકાવી નાખ્યો। એણે અત્યાર સુધી નીલાક્ષને આ વિશે કંઈ કહ્યું જ ન હતું। એ પોતે સિંગલ પેરેન્ટની દીકરી છે અને પપ્પા તો। ફરીથી તેણે માથું ઝટકાવીને એ ન ગમતા શબ્દને મનમાંથી ખંખેરી નાખ્યો। આંખને એ દિવસ આવી પહોંચ્યો। આજે એ દિવસે અગ્રિમાએ નીલાક્ષને કહ્યું, આવતીકાલે સાંજે તું મમ્મી પપ્પાને લઈને મારા ઘરે આવજે। હું મારી મમ્મી સાથે વાત કરી લઈશ। કાલે કેટલા વાગે આવીએ અમે? નીલાક્ષે પૂછી લીધું। આમ તો આવતીકાલે રવિવાર છે એટલે અમને કોઈ પણ સમય ફાવશે। હા, તમને ફાવશે પણ અમને નહીં ફાવે। મારી મમ્મી જોબ કરે છે। ખાનગી ઓફિસમાં ગુરુવારે રજા હોય છે। રવિવારના દિવસે ઓફિસ ચાલુ હોય છે। મમ્મી 6 વાગતા સુધીમાં ઘરે આવી જશે। તમે એ સમયે આવો। હા, પણ તું તારી મમ્મી સાથે વાત કરી લેજે। એમને એવું ન લાગે કે બધું હું અને તું જ નક્કી કરીએ છીએ। નીલાક્ષે સૂચન કર્યું, જે અગ્રિમાએ માન્ય રાખ્યું। જ્યારે અગ્રિમાએ નીલાક્ષના મમ્મી નંદિની બહેનને ફોન કરીને ઘરે આવવાનું વિધિવત આમંત્રણ આપ્યું ત્યારે નંદિની બહેને કહી દીધું, આવી બધી ફોર્માલિટી કરવાની શી જરૂર છે? તું અને નીલાક્ષ જે તારીખ નક્કી કરો એ તારીખે એન્ગેજમેન્ટ। અગ્રિમા આમ તો ખુશ મિજાજ યુવતી હતી પણ કોઈ અકળ કારણસર અવાજ ગંભીર થઈ ગયો। ના મમ્મી, તમે આવો જ। મારા મમ્મી તમારા બધાની સાથે કશીક ખાનગી વાત કરવા માગે છે। રવિવાર આવી ગયો। સાંજના 6 વાગ્યાનો સમય આવી પહોંચ્યો। અગ્રિમાના ઘરના બારણે 3 મહેમાનો પણ આવી ગયા। અગ્રિમાના મમ્મી અભિજ્ઞાબહેને ત્રણેયને આદર સાથે આવકાર્યા।
બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ ગયા. અગ્રિમાનું ઘર નાનું હતું પણ સુઘડ હતું. ચા નાસ્તો પતી ગયા પછી અભિજ્ઞાબહેને વાત શરૂ કરી. મારી દીકરીએ ગઈકાલે જ મને નીલાક્ષ વિશે કહ્યું. અગ્રિમાની પસંદ એ મારી પસંદ. આગળ ઉપર શું કરવું તે વિશે આપણે પછી ચર્ચા કરીશું, પણ અત્યારે મારે તમને મારી જિંદગીની એક અત્યંત ગોપ્યત વાત કરવી છે. એ વાત મેં આજ સુધી મારી દીકરી અગ્રિમાને પણ જણાવી નથી. મમ્મી, અગ્રિમા ચોંકી ઉઠી. હા બેટા, મેં તને અંધારામાં રાખી છે. હવે જ્યારે તું બીજા ઘરમાં જઈ રહી છે ત્યારે એ રહસ્ય પર ઓઢાડેલી ચાદર હટાવવી જ પડશે. ભવિષ્યમાં તારા પતિ કે તારા સાસુ સસરાને બહારની દુનિયામાંથી આ વાત જાણવા મળે તો એ લોકોને એવું લાગે કે આપણે એનાથી છુપાવ્યું છે. સૌ શાંતિથી સાંભળી રહ્યા. અભિજ્ઞાબહેને શરૂ કર્યું. હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે અનુપમના પ્રેમમાં પડી હતી. એ મારી જ કોલેજમાં ભણતો હતો. ભણવામાં તેજસ્વી ન હતો, પણ અનુપ અભિનયનો બાદશાહ હતો. કોલેજમાં ભજવાતા નાટકોમાં એ પોતાના વ્યક્તિત્વથી અને અભિનયથી સ્ટેજ પર સવાઈ જતો હતો. એની ડાયલોગ ડિલિવરી, ખાસ કરીને રોમાન્ટિક સંવાદો, અને એ મારા જેવી અનેક યુવતીઓના હૃદય પર એક છકરી શાસન સ્થાપી દેતો હતો. મમ્મી, આ વાત તો હું જાણું છું, તે જ કહી હતી. અગ્રિમાએ કહ્યું. હા બેટા, તું માત્ર એટલું જ જાણે છે જેટલું મેં તને જણાવ્યું છે. જે આજ સુધી નથી જાણ્યું તે આજે કહું છું. અનુપમે મારી સાથે મેરેજ કરવાનું વચન આપ્યું હતું. હું એનામાં મારો ભાવિ જીવનસાથી જોવા માંડી હતી. મારું સર્વસ્વ એને સોંપી ચૂકી હતી. અચાનક મને ખબર પડી કે હું ગર્ભવતી થઈ ગઈ છું. ઓહ મમ્મી, મારી પહેલાં પણ તું બીજા કોઈ ગર્ભને ધારણ કરી ચૂકી હતી. પછી શું થયું? તે ગર્ભપાત કરાવી લીધો? અગ્રિમાના દિમાગમાં સ્વાભાવિક ઘટનાક્રમ ચાલી રહ્યો હતો. ના, મેં એબોર્શનનો વિચાર તો કર્યો હતો, પણ એવું શક્ય ન બન્યું. હું અનુપમને વારંવાર મળવાની કોશિશ કરતી રહી, પણ એણે મારાથી અંતર વધારી દીધું. અંતમાં હું એકલી જ્યારે ડૉક્ટર પાસે ગઈ ત્યારે મોડું થઈ ગયું હતું. મારી પાસે ત્યારે બે જ વિકલ્પો બચ્યા હતા. એક આત્મહત્યા કરવાનો અને બીજો કુંવારી માતા બનવાનો. પછી તે શું પસંદ કર્યું મમ્મી? અગ્રિમાનું હૈયું આશંકિત હતું. મેં તને જન્મ આપ્યો મારી દીકરી. હું એ શહેર છોડીને આ શહેરમાં આવી ગઈ. અહીં મને કોઈ ઓળખતું ન હતું. મેં જાહેર કર્યું કે લગ્ન પછી એક જ વર્ષમાં મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તને પણ મેં આટલું જ કહ્યું. સત્ય એ છે કે તારા પપ્પા મર્યા નથી, પણ કદાચ ક્યાંક જીવતા હશે. જિંદગીમાં ક્યારે એ તને મળવા માટે આવે તો તને આઘાત ન લાગે, એટલે મેં આજે તને અને નીલાક્ષના ફેમિલીને બધી સાચી વાત કહી. અભિજ્ઞાની કબૂલાત સાંભળીને ડ્રોઈંગ રૂમમાં ચોપો પડી ગયો. કુંવારી માતાનું હોવું એ આજે પણ આપણા સમાજમાં સ્વીકારાતી ઘટના નથી. નીના ગુપ્તા ટીવી એક્ટ્રેસ હતી, તેમ છતાં તેની ચર્ચા દેશભરમાં ચાલી હતી. આજે પણ લોકો ભૂલ્યા નથી. સમાજના સામાન્ય પરિવારો માટે કુંવારી માતાની દીકરીને વહુ તરીકે અપનાવવી એ ધારીને એટલું સહેલું નથી હોતું. નીરજભાઈએ શુષ્ક અવાજમાં કહી દીધું. અમે જઈએ છીએ. ઘરે જઈને શાંતિથી વિચારીને અમારો નિર્ણય જણાવીશું. એમણે ઈશારો કર્યો. ત્રણેય જણા બહાર નીકળી ગયા. બારણું બંધ કરીને મા દીકરી એકમેકને વળગીને રડવા લાગ્યા.
ત્યાં બારણું ખુલ્યું. નંદિની બહેન પાછા આવ્યા હતા. એમણે બહુ ઝડપથી અને બહુ ઓછા શબ્દોમાં જે કહેવું હતું તે કહી દીધું. હું બંગલાની ચાવી ભૂલી ગઈ છું એવું બહાનું કાઢીને પાછી આવી છું. મારી વાત ધ્યાનથી સાંભળી લો. નીલાક્ષ અગ્રિમાને અનહદ ચાહે છે, પણ એ ડરપોક છે. એના પપ્પાની વિરુદ્ધ જઈ શકે નહીં. એના પપ્પા અત્યંત પરંપરાવાદી છે. એમનો નિર્ણય તમે સમજી શકો છો. હું મારો નિર્ણય કહેવા માટે આવી છું. હું અગ્રિમાને મારી પુત્રવધુ બનાવવાની હા પાડું છું. કારણ જાણવું છે? તમારી સાથે છેતરપિંડી કરનાર અનુપમ પણ મને પણ એની પ્રેમ જાળમાં ફસાવી ચૂક્યો હતો. મેં લક્ષ્મણ રેખા ઓળંગવા ન દીધી. એમાં હું બચી ગઈ. પાપી એ નરાધમ છે, તમે નહીં. અભિજ્ઞા બહેન, આપણે ત્રણેય સ્ત્રીઓ કોઈને કોઈ રીતે એક જ પુરુષથી સાથે પીડાયેલી સ્ત્રીઓ છીએ. તમે ચિંતા ન કરશો. એ બાપ દીકરાનું મારી સામે કંઈ નહીં ચાલે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.